નમસ્કાર મિત્રો, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણા માટે જે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને ડીજે વગાડવા પર પ્રતિબંધને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદમાં હવે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે પણ ઝંપલાવ્યું છે અને સમાજના આગેવાનોના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. તાજેતરમાં બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંમેલનમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિયમો ભંગ કરીને વરઘોડામાં ડીજે લઈ જનાર કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજે 1 વર્ષ માટે નાત બહાર કરવાની સજા ફટકારી છે. આ કડક કાર્યવાહી બાદ વિક્રમ ઠાકોર આ બંને કલાકારોના સમર્થનમાં આવ્યા છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું છે કે ઘણા ગરીબ કલાકારોએ પોતાની જમીન ગીરો મૂકી કે વેચીને લાખો રૂપિયાનું ડીજે સિસ્ટમ વસાવી છે. એક ડીજે સાથે 15 પરિવારોનું ગુજરાન ચાલતું હોય છે. જો તમે ડીજે બંધ કરાવો તો આ કલાકારોને રોજગાર કોણ આપશે? સમાજના આગેવાનોનું કહેવું છે કે ડીજેથી દારૂ અને ઝઘડાઓ વધે છે. તેના જવાબમાં વિક્રમ ઠાકોરે ડીજે બંધ કરવાથી સમાજ સુધરશે એ વાત ખોટી છે. પીનારો તો ઢોલના તાલે પણ દારૂ પીશે અને ઝઘડો કરનારો કરશે જ. આ માટે સાધનોને જવાબદાર ઠેરવવું અયોગ્ય છે. વિક્રમ ઠાકોરમાં જાહેર મંચ પરથી લલકારતા કહ્યું કે અમારી બાજુ ડીજે બંધ નહીં જ થાય. જો કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મને ફોન કરજો, હું કલાકારોની સાથે ઊભો રહીશ. તેમણે ગેનીબેન ઠાકોર અને અન્ય આગેવાનોને પણ આ બાબતે વિચારણા કરવા વિનંતી કરી છે. હાલમાં વિક્રમ ઠાકોરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે સમાજમાં શિસ્ત અને રોજગાર વચ્ચેની ચર્ચા જોરે પકડી પાડ્યું છે.